એવી હેબિટ કે જેને મલ્ટી મિલિયનર બનવું છે, તે પરસીવ કરવા માટેની જરૂરી છે, એવી કોઈ એક હેબિટ? જેને પણ મલ્ટી મિલિયનર બનવું હોય ને એમના માટેનું એક જ હોમવર્ક છે અને એ છે બિગ ડ્રીમ્સ વિથ સેન્ટિમેન્ટ્સ. અહીંયા મોટા ભાગે જ્યારે ડ્રીમની વાત કરવામાં આવે છે ને ત્યારે ભાવનાઓની વાત નથી થતી. કદાચ વિથ રિસ્પેક્ટ કે ઘણા બધા ટ્રેનર સ્પીકર્સ અને લેજેન્ડરી લોકો ડ્રીમની વાતો કરે છે, બટ એમાં ભાવના મિસિંગ હશે તો એ ડ્રીમ બનશે જ નહીં. તો અગર તમે કોઈ જીવનના કોઈ મોટા આયામ પર પહોંચવા માંગો છો તો એક જ જરૂરી વસ્તુ છે, એ જરૂરી વસ્તુનું નામ છે ડ્રીમ. કે તમારી પાસે જેટલા મોટા ડ્રીમ્સ એટલા તમે મલ્ટી મિલિયનર બનવાના ચાન્સ વધશે. ડ્રીમ નથી, પોસિબલ નથી. સેકન્ડ, ખાલી ડ્રીમ્સ એકચ્યુઅલીના ડ્રીમ બની જશે. એનામાં ભાવના જરૂરી છે, ઇમોશનલ એટેચમેન્ટ જરૂરી છે. સિમ્પલ, કોઈ એક ડ્રીમ કે જે તમારા માટે જરૂરી છે તો એ ડ્રીમની પાછળ ભાવનાઓ બતાવો કે આ તમને અહીંયા પહોંચવું છે, ત્યાં પહોંચી ગયા તો વોટ ઇઝ ધ બેનિફિટ્સ, તમને એવા શું ફાયદા થવાના છે. એ ફાયદાનું લિસ્ટ જેટલું મોટું એટલું તમારું ઇમોશનલ એટેચમેન્ટ એ ડ્રીમ સાથે છે. અને જો ઇમોશનલ એટેચમેન્ટ એ ડ્રીમ સાથે છે એનો મતલબ તમે ત્યાં નિશ્ચિંત પહોંચવાના જ છો.